વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મોવા. હું કૃષ્ણા હર્ષા. આપણે અગાઉના લેક્ચરમાં એવો અભ્યાસ કર્યો હતો કે ગતિ અને અંતરનું માપન. તો કે આપણે અંતરનું માપન છે કઈ રીતે માપતા હતા, તો આપણે જોયું કે પહેલાંના જમાનામાં આપણા જે પગલાં હોય એની દ્વારા જોતા કે કેટલા રૂમ છે એ કેટલો મોટો છે એ પ્રમાણે, પછી કોઈ પણ ટેબલ હોય તો એને આપણે માપવું હોય તો આપણે હાથના વેધથી પણ માપતા હતા. આ રીતે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો. પછી આપણને એ પણ ખબર પડી કે જે લંબાઈ છે તો એનો એસઆઈ એકમ કયો હતો, તો કે મીટર હતો. પછી મીટરથી નાનો એકમ કયો છે, તો કે સેન્ટીમીટર અને મિલીમીટર. પછી આપણે એ પણ જોયું હતું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે અને 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય છે. તો આ રીતે આપણે બધો અભ્યાસ કર્યો. પછી આપણે એ પણ જોયું હતું કે લંબાઈનો જે મોટો એકમ છે એ કયો છે, તો કે કિલોમીટર છે. પછી આપણે જે લંબાઈ માપવાની હતી તો એ માપવાની આપણે સાચી રીત જોઈતી. આપણે સ્કેલથી કઈ રીતે માપી, પછી વક્રરેખા છે તો એની લંબાઈ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા, તો કે દોરીનો ઉપયોગ કરતા હતા. તો આ બધી આપણે વાત જોઈ. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે ગતિ, કે ગતિ છે એ કેટલા પ્રકારની હોય છે, ગતિ છે એ કોને કહેવાય છે એ જોઈએ. તો પહેલાં તો કે ગતિ કોને કહીશું, તો કે જે સમયની સાથે જે એની સ્થિતિમાં ફેરફાર થાય એને આપણે શું કહીએ, તો કે ગતિ કહીએ. આપણે જોયું હતું કે એક ફૂટબોલ હોય તો એ ફૂટબોલ ગતિમાં છે ક્યારે થાય, તો કે આપણે જ્યારે એને કિક મારીએ ત્યારે શું થાય છે, તો કે ફૂટબોલ છે એ ગતિમાં આવે છે. તો આ પ્રમાણે ગતિના છે વિવિધ પ્રકારના પ્રકાર છે. એના મુખ્ય પ્રકાર કયા કયા છે એ વિશે આપણે અભ્યાસ કરીએ. તો તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું જશે. તો એવું તો તમે એ બધાએ જોયું જોઈએ, કેમ કે આ બધી વસ્તુ શું છે, તો કે આપણે દરરોજ જે ચાલતી હોય એ બધી વસ્તુ છે. જેમ કે આપણને આકૃતિ છે એની અંદર બતાવ્યું છે કે વાહન છે તો એની જે સીધા આપણે લાઈન ઉપર જ્યારે હાલે છે તો એ વાહનની ગતિ જ હોય છે. પછી પરેડમાં જે સૈનિકો છે એ કઈ રીતે ગતિ કરે છે એ આપણે જોઈએ જ હશે. તો આ કેવા પ્રકારની ગતિ છે, તો એ આપણે જોઈએ. તો કે 100 મીટરની દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર ગતિ કરે છે. આપણે જોઈએ છે કે જે હરીફાઈ હોય છે, કોમ્પિટિશન હોય છે, તો એની અંદર પણ જ્યારે ગતિ કરવાની હોય છે તો એ કેવી હોય છે, તો કે સીધી રેખા ઉપર જ ગતિ કરવાની હોય છે. તો શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણો વિચારી શકો? તો તમારે એ વિચારવાનું છે કે આપણે આજુબાજુ જે ઘણી બધી એવી પ્રક્રિયા જેવી છે કે જેના આધારે આપણે કહી શકીએ કે આ છે કેવા પ્રકારની ગતિ છે, એવું તમારે વિચારવાનું છે. તો આપણને જે આકૃતિ આપી છે તો એની અંદર કેવું છે, તો કે આ વાહન છે એ આ એક લાઈનમાં જ ચાલે છે, પછી આ વાહન છે એ આ બીજી લાઈનમાં ચાલે છે. તો એક પ્રકારની કેવી ગતિ થાય, તો કે સરળ અને રેખીય ગતિ થાય. એવી જ રીતના આપણે જોયું કે આ સૈનિકો છે એ પરેડ કરતા હોય ત્યારે એની ગતિ કેવી હોય છે, તો કે એક જ લાઈનમાં હોય છે. તો આ એક પ્રકારની સરળ ગતિનું ઉદાહરણ થયું. આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈ શકીએ છીએ કે વસ્તુઓ છે સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની જે ગતિ છે એને સરળ રેખીય ગતિ અથવા સુરેખ ગતિ કહીએ છીએ. તો અહીં આપણને એક વ્યાખ્યા મળી કે સરળ રેખીય ગતિ કોને કહેવાય અથવા સુરેખ ગતિ કોને કહેવાય. તો આપણે કોને કહીશું, તો કે વસ્તુઓ છે સીધી રેખામાં ગતિ કરે છે તો આ પ્રકારની ગતિને આપણે શું કહીએ છીએ, તો કે સરળ અથવા સુરેખ રેખીય ગતિ કહીએ છીએ. તો એની માટે આપણે એક ઉદાહરણ હવે જોઈએ. તો કે એક પ્રકારની પ્રવૃત્તિ છે, તો એ પ્રવૃત્તિમાં એવી છે કે વર્તુળાકાર ગતિ છે એ આપણે સમજવાની છે. તો તમારે શું કરવાનું, એક પથ્થર લેવાનો છે અને એક દોરીનો ટુકડો લેવાનો છે. હવે એ જે નાનો દોરીનો ટુકડો છે એની અંદર આપણે જે નાનો એવો પથ્થરનો ટુકડો લીધો છે એને બાંધી દેવાનો છે. પછી તમારા હાથની મદદથી તમારે એને ઝડપથી એને ગોળ ગોળ ફેરવવાની છે. જો કે આપણે નાના હતા ત્યારે આવી બધી રમતો તો આપણે રમતા જોઈએ છીએ. પછી શું કરવાનું, તો આપણે જ્યારે ગોળ ગોળ પથ્થરને ફેરવીએ છીએ ત્યારે તમારે પથ્થરની ગતિ જોવાની છે કે પથ્થર છે કઈ રીતે ફરે છે. તો આની ઉપરથી તમને એવો ખ્યાલ આવશે કે જ્યારે આપણે પથ્થર છે એને જો ગોળ ગોળ ફેરવો છો તો પથ્થર છે વર્તુળાકાર માર્ગને અનુસરે. પથ્થર છે
જેમ કે આપણે જોઈએ કે પથ્થર છે એ ક્યાં ફરે છે? દોરીની સાથે ગોળ ગોળ ફરે છે. તો પથ્થર છે વર્તુળાકાર માર્ગને અનુસરીને, ઠીક કે દોરી હારોર ગોળ ફરે છે તો એને અનુસરીને ગતિ કરે છે. આથી આ ગતિમાં પથ્થરનું અંતર છે એ તમારા હાથની સમાન રહે છે. એટલે કે આપણું પથ્થરનું અંતર કેટલું રહે? તો કે આપણા હાથથી જેટલું દૂર હોય એટલું અંતર છે એ આપણને રહે છે. તો આ રીતે આપણને એવું થાય કે દોરી બાંધેલ જે પથ્થર છે હાથ વડે ગોળ ગોળ ફેરવીએ છીએ તો એ કઈ પ્રકારની ગતિ કહેવાય છે? તો એ ગતિ કહેવાય છે વર્તુળાકાર ગતિ. તો ચાલો જોઈએ આપણે અત્યાર સુધીમાં કેટલી ગતિ ભણ્યા. તો પહેલાં તો કે આપણે જોયું કે સુરેખ ગતિ જોઈ. તો કે સુરેખ ગતિમાં શું હોય? તો કે સરળ સીધી કોઈ પણ વસ્તુ છે એ સરળ સીધી વસ્તુમાં ગતિ કરતી હોય તો એને આપણે શું કહીએ છીએ? સુરેખ અથવા સરળ રેખીય ગતિ કહીએ છીએ. પછી એવી જ રીતે આપણે આ પ્રવૃત્તિ ઉપરથી જોયું કે વર્તુળાકાર ગતિ. તો આપણને બે પ્રકાર આપણને મળ્યા. તો આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથની સમાન રહે છે. તો આ પ્રકારની ગતિને આપણે શું કહીએ છીએ? તો કે વર્તુળાકાર ગતિ કહીએ છીએ. એવી જ રીતે આપણને જો નીચે ઉદાહરણ આપ્યા છે. તો કે આ ઉદાહરણ એ છે તો એની અંદર શું છે? તો કે આ જે ગતિ છે એ કેવી છે? વર્તુળાકાર ગતિ છે. જેવી રીતના આપણે જે પંખો હોય છે એ કઈ પ્રકારે ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ પ્રમાણે. પછી આ જે છે એ પવનને લીધે કઈ? તો કે વર્તુળાકાર ગતિ કરે છે. તો આ બધા છે એ વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે. એવી જ રીતના આપણે જોયું કે વીજળીના પંખાના જે પાંખિયા ઉપર અંકિત કરેલ કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ. આપણે જોઈએ છીએ કે ઘડિયાળ જે ગોળ ગોળ ફરે છે એનો જે સેકન્ડ કાંટો છે તો એ કેવો છે? તો કે ગોળ રાઉન્ડમાં ફરે. તો એ કેવી થાય? એ વર્તુળાકાર ગતિ થાય. આપણે જોયા કેટલાક ઉદાહરણ છે આપણને આકૃતિ 10.13ની અંદર આપ્યા છે. વીજળીનો પંખો અથવા ઘડિયાળના એક સ્થાનથી બીજા સ્થાને જે સ્વયં ગતિ કરી શકતા નથી. આપણે જોઈએ છીએ કે આપણે જે પંખો શરૂ કરીએ છીએ તો એ એક સ્થાનેથી બીજા સ્થાને એની જાતે ગતિ નથી કરતા. આપણે જ્યારે સ્વિચ શરૂ કરીએ છીએ ત્યારે છે એ ગતિ કરી શકે છે. પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ એક જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું સમાન અંતર રહેશે. તો આપણે એવી રીતના ચેક કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. એટલે કે એક રાઉન્ડ ફરી જાય પછી પાછી પોતાની ગતિ છે એ પાછી શરૂઆત કરે છે. એટલે કે આપણે જોઈએ છે કે ઘડિયાળનો કાંટો છે તો અત્યારે પેલા 12 ઉપર હોય તો એ આખો છે એ કાંટો આખો ગતિ કરશે વર્તુળાકાર, પાછો ફરી 12 ઉપર આવશે, પછી પાછો ફરી વર્તુળાકાર ગતિ કરશે. એટલે કે એની જે પોતાની ગતિ છે એનું શું કરે છે? તો કે પુનરાવર્તન કરે છે. તો આ પ્રકારની ગતિને આપણે શું કહીએ છીએ? તો કે આવર્ત ગતિ કહીએ છીએ. તો આપણે આ કેટલામી ગતિ થઈ? તો કે ત્રીજી ગતિ. પહેલી કઈ જોઈ? સરળ અથવા સુરેખ રેખીય ગતિ. પછી બીજી જોઈ આપણે વર્તુળાકાર ગતિ અને ત્રીજી છે આ આવર્ત ગતિ. દોરીથી બાંધેલ એ જ પથ્થર અને તેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો એ રીતે કરવાનો છે. તો આની અંદર હવે શું કરશું? તો કે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકવા દો. તે એક લોલક બની જશે. જેમ કે આપણને જોઈએ છે કે એક હાથમાં દોરી છે પકડી રાખવાની છે અને એક ભાગ છે ક્યાં? પથ્થરને લટકવા દેવાનો છે અને બીજા હાથ વડે પથ્થરને એક બાજુ છે આપણે ખેંચવાનો છે. પછી મુક્ત ગતિ કરવા માટે એને છોડી દો. તો હવે લોલક છે એ શેમાં આવે છે? તો કે ગતિમાં આવે છે.
તો આપણને જે આ લોલક છે એ કઈ પ્રકારની ગતિનું ઉદાહરણ થયું? તો કે આવર્ત ગતિનું ઉદાહરણ જોયું. જેમ કે આપણે છે અહીંયા આકૃતિ બીની અંદર આપેલું છે, તો આ એક પ્રકારનું છે લોલક છે, જેને આપણે પકડી અને એકવાર આમ કરીએ તો પછી એની જાતે છે આમથી આમ આ રીતે છે એ ગતિ કરે છે. તો એ એવી પ્રકારની ગતિને આપણે શું કહીશું? તો કે આવર્તન ગતિ કહીશું. આ લોલક છે મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં પણ મદદ કરશે. કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓનું અહીં તહીં લહેરાવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ. તો કે આ બધા છે એ આવર્ત ગતિના ઉદાહરણો છે. કયા કયા ઉદાહરણ છે? તો કે આ બધા છે એ આવર્ત ગતિના ઉદાહરણો છે, જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું શું કરે છે? તો કે પુનરાવર્તન કરે છે. જેમ કે આપણે જોયું હતું કે હમણાં આ લોલક છે એ અહીંયા આવ્યું, પછી ત્યાંથી આ સાઈડ જશે, પછી ત્યાંથી ફરી અહીંયા આવશે, પછી અહીંયા જશે. એટલે કે એની ગતિનું સતત શું થાય છે? પુનરાવર્તન થાય છે. જોઈએ છીએ આપણે આકૃતિની અંદર કે હિંચકા ખાઈએ છીએ તો પહેલાં આ સાઈડ જઈએ, પછી આમ. તો કે એક પ્રકારનું કયું થયું? તો કે આવર્ત ગતિનું ઉદાહરણ છે. એવી જ રીતના અહીંયા આપણને બીજા ઉદાહરણ આપ્યા છે. લોલકનું, પછી સિતારના તારની ગતિ, પછી આ બેલની અને આ ઢોલકની ગતિ. તો અલગ અલગ પ્રકારના આપણને ઉદાહરણ આપ્યા છે. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે, પણ જ્યારે જે પૈડું છે એ કેવી ગતિ કરે છે? તો કે વર્તુળાકાર ગતિ કરે છે. તેવી જ રીતે તેમાં એક સોય પણ હોય છે, જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરે છે. શું એવું નથી થતું? તો આપણને ખ્યાલ જ છે કે એમાં એવું થાય છે. તો કે જે સોય છે એ કેવી ગતિ કરે છે? તો આવર્ત ગતિ કરે છે. તો શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે? અહીં દડો છે જમીન પર ગળપતો આગળ ગતિ કરે છે, તો આ પ્રકારે દડો સરળ રેખીય ગતિ કરે છે એમ કહેવાય. અને સાથે સાથે વર્તુળાકાર પણ ગતિ કરે છે. રેખીય ગતિ કરે છે પણ સાથે સાથે ગોળ ગોળ ફરે એટલે શું થાય? વર્તુળાકાર ગતિ પણ કરે છે. તો તમારે જે આવા અન્ય ઉદાહરણો છે એ ઉદાહરણો તમારે કહેવાના છે કે કયા કયા ઉદાહરણો છે એ રીતે. હવે આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિ કરી, કેટલાક પ્રકારની ગતિના છે એની વિશે પણ અભ્યાસ કર્યો. તો હવે આપણે એ પણ જોયું કે સમયની સાથે જે સ્થિતિમાં ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? ગતિ કહીએ છીએ. તો આ છે ગતિની વ્યાખ્યા છે. આ સ્થિતિમાં થયેલ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ પણ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ છે કેટલી ધીમી અથવા ઝડપથી ગતિ કરે છે એ વિશે આપણે જાણી શકીએ છીએ. જેમ કે જમીન પર ગોકળ ગાયની જે ગતિ છે એ પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈએ ઉડવું, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું જે પરિવહન થાય છે એ. તો આ બધા ઉદાહરણ છે એ આપણી આજુબાજુ થનારા ગતિ દર્શાવે છે. તો એ કઈ પ્રકારની ગતિ દર્શાવે છે એ તમારે કહેવાનું છે. તો ચાલો આજે આપણે જોઈએ કે આપણે આખો પ્રકરણનો અભ્યાસ કર્યો તો એને થોડુંક ટૂંકમાં રિવિઝન કરી લઈએ. તો કે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા? તો કે વિવિધ પ્રકારના જે પરિવહન છે એના સાધનોનો ઉપયોગ કરતા હતા. જેમ કે આપણે જોયું તો બસ, રેલગાડી, જહાજ, વિમાન એ બધાનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન કાળમાં લોકો પગલાંની લંબાઈ, આંગળીની જાડાઈ, એક પગલાંની દૂરી વગેરેનો ઉપયોગ કરીને માપન છે એ કરતા હતા. તેનાથી મૂંઝવણ થતી હતી, એટલા માટે કોઈ એક સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા ઊભી થઈ. પછી એક આંતરરાષ્ટ્રીય પ્રણાલી હતી, એ લોકો એક એસઆઈ યુનિટ આપ્યો
જે આપણા સમગ્ર વિશ્વની અંદર શું થયો, માન્યતા પ્રાપ્ત થયો. તો એસઆઈ એકમમાં મીટરનો એકમ શું છે, એટલે કે એસઆઈ એકમમાં જે લંબાઈ છે એનો એકમ શું છે, તો કે મીટર છે. પછી આપણે જોયું કે સીધી રેખાને અનુસરીને જે ગતિ કરે છે એ ગતિને આપણે શું કહીએ છીએ, સરળ રેખીય ગતિ અથવા સુરેખ ગતિ કહીએ છીએ. પછી બીજી કઈ ગતિ જોઈ હતી, તો કે વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે એ વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન હોય છે, તો એ હતી વર્તુળાકાર ગતિ. પછી એવી ગતિ કે કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તો એવી ગતિને આપણે કહીએ છીએ આવર્ત ગતિ. તો આ છે આપણી 3 ગતિનો અભ્યાસ કર્યો. હવે આ જે